કટોસણ રોડ રણુજ બ્રોડગેજ રેલખંડ પર સીઆરએસનું સુરક્ષા નિરીક્ષણ શરૂ 11 જુલાઈ 120 કિમીની સ્પીડ ટ્રાયલ. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળના કટોસણ રોડ રણુજ 63 કિમી બ્રોડગેજ રેલખંડ પર રેલવે સુરક્ષા આયુક્ત સીઆરએસ દ્વારા સુરક્ષા નિરીક્ષણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ચાણસ્મા સુધીનું નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે આગામી તબક્કામાં રણુજ સુધીનું નિરીક્ષણ કરવામાં આવશે. રેલવે વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સુરક્ષા નિરીક્ષણ પૂર્ણ થયા બાદ આ મહત્વપૂર્ણ રેલખંડ પર મુસાફર ટ્રેન સેવાઓ શરૂ કરવાનો માર્ગ મોકળો બનશે. આ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતના લોકો માટે લાંબા સમયથી અપેક્ષિત સુવિધા સાબિત થશે. આ રેલખંડ પર 11 જુલાઈના રોજ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ યોજાનાર છે. ટ્રાયલ સફળ રહેતા રેલવે સુરક્ષા આયુક્ત દ્વારા અંતિમ મંજૂરી આપવામાં આવશે, જે બાદ મુસાફર ટ્રેન સેવા શરૂ કરવા માટેની પ્રક્રિયા આગળ વધશે. આ નવી બ્રોડગેજ લાઇન શરૂ થતાં બહુચરાજી, ખાંભેલ, ચાણસ્મા, રણુજ સહિત ઉત્તર ગુજરાતના અનેકો વિસ્તારોને ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક રેલ કનેક્ટિવિટીનો લાભ મળશે. ઉપરાંત વેપાર, રોજગાર, શિક્ષણ અને ધાર્મિક પ્રવાસનને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના લોકોમાં પ્રોજેક્ટને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે સૌની નજર 11 જુલાઈની સ્પીડ ટ્રાયલ અને ત્યારબાદ મુસાફર ટ્રેન સેવાઓની શરૂઆત પર ટકેલ છે.